ઘણા વર્ષો પહેલા સૌરાષ્ટ્રની ધરતી પર નાના નાના ગામડા વસેલા હતા. એ ગામડામાં લોકો ખેતી, પશુપાલન અને સાદા જીવનમાં ખુશ રહેતા. એ સમય એવો હતો જ્યારે રોગચાળો, દુર્ભિક્ષ અને ત્રાસજનક હુમલાઓ સામાન્ય બાબત હતી. લોકોને પોતાના જીવનમાં સુરક્ષા અને શાંતિ મેળવવા માટે દેવીઓ દેવતાઓની ભક્તિ જ એકમાત્ર આધાર ગણાતી. એ જ સમયમાં હર્ષદ માતાના પ્રાગટ્યની ચમત્કારિક ગાથા સૌરાષ્ટ્રભરમાં પ્રસિદ્ધ બની. કહેવામાં આવે છે કે એક ગામમાં સતત આક્રમણો થવા લાગ્યા. ચોર લૂંટારુઓ, દૈત્ય સ્વભાવના દુશ્મનો વારંવાર ગામ પર હુમલો કરતા. ગામ લોકો ભયભીત બની ગયા. તેઓ દરરોજ ભગવાનને પ્રાર્થના કરતા કે કોઈ એવી શક્તિ આવે જે તેમને આ ત્રાસમાંથી બચાવે. એ ગામની એક યુવા કન્યાએ અતિશય ભક્તિપૂર્વક તપશ્ચર્યા શરૂ કરી. તે દિવસ રાત માત્ર એક જ ઈચ્છા સાથે પ્રાર્થના કરતી કે હે માતા, અમને બચાવો, અમને આ દુશ્મનોમાંથી મુક્ત કરો. કહેવામાં આવે છે કે એક રાત્રે ગામ પર ફરીથી દૈત્યોનો હુમલો થયો. લોકો ગભરાઈ ગયા, બાળકો રડવા લાગ્યા, વૃદ્ધો નિરાધાર અનુભવવા લાગ્યા. એ સમયે ગામની બહાર અચાનક એક તેજસ્વી પ્રકાશ દેખાયો. એ પ્રકાશમાંથી એક દિવ્ય સ્વરૂપ પ્રગટ થયું. તે હતી હર્ષદ માતા. તેમના હાથમાં તલવાર, માથા પર તેજસ્વી મુખમંડળ અને આંખોમાં અગ્નિસમો તેજ. ગામ લોકો અચંબિત રહી ગયા. હર્ષદ માતાએ દૈત્યોને ચેતવણી આપી કે આ નિર્દોષ લોકોને ત્રાસ આપવો બંધ કરો. પરંતુ દૈત્યો અહંકારી હતા. તેમણે માતાને પડકાર આપ્યો. ત્યારે હર્ષદ માતાએ પોતાનો રોષ બતાવ્યો. તેઓ ઘોડા પર સવાર થઈ હાથમાં તલવાર લઈને યુદ્ધમાં ઉતરી પડ્યા. કઠિન યુદ્ધ થયું. આકાશમાં વીજળી ચમકી, ધરતી ધ્રુજી ઉઠી. અંતે હર્ષદ માતાએ બધા દુશ્મનોને પરાસ્ત કરી નાખ્યા અને ગામને ત્રાસમાંથી મુક્ત કરાવ્યું. ગામ લોકોમાં ખુશીની લહેર દોડી દઈ. બધા લોકો માતાના ચરણોમાં નમવા લાગ્યા. એ દિવસથી ગામ લોકોએ માતાને પોતાનું રક્ષક સ્વરૂપ સ્વીકાર્યું અને તેમનું મંદિર બાંધ્યું. હર્ષદ માતા વિશે કહેવાય છે કે તેઓ માત્ર રક્ષક દેવી જ નથી, પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનારી દેવી છે. જ્યારે કોઈ દુઃખી હોય, બીમાર હોય અથવા મુશ્કેલીમાં હોય, ત્યારે હર્ષદ માતાને પ્રાર્થના કરવાથી તેમની પીડા હળવી થાય છે. લોકો શ્રદ્ધાપૂર્વક હર્ષદ માતાના મંદિરમાં માથું ટેકે છે અને પોતાનું હૃદય ખોલીને વંદના કરે છે. સમય જતાં હર્ષદ માતાની ભક્તિ દૂર દૂર સુધી ફેલાઈ. સૌરાષ્ટ્ર જ નહીં પણ ગુજરાતના અનેક ભાગોમાં લોકો તેમને પૂજવા લાગ્યા. આજે પણ અનેક ગામડાઓમાં હર્ષદ માતાના મંદિરો છે, જ્યાં દર વર્ષે મેળો લાગે છે. ભક્તો કિલોમીટરો દૂરથી પગપાળા યાત્રા કરીને આવે છે. એક લોકકથા મુજબ એક વખત એક વેપારી મોટું કારવા લઈને મુસાફરી કરી રહ્યો હતો. રસ્તામાં તેને લૂંટારુએ ઘેરી લીધો. વેપારી ડરી ગયો અને હર્ષદ માતાને યાદ કરી. અચાનક જંગલમાંથી એક સ્ત્રી ઘોડા પર આવી પહોંચી. તલવાર લઈને લૂંટારુઓ પર તૂટી પડી અને વેપારીને બચાવી લીધો. વેપારી આ ચમત્કારથી આશ્ચર્યચકિત થઈ ગયો. પછી તેને સમજાયું કે એ કોઈ સામાન્ય સ્ત્રી નહોતી, એ તો હર્ષદ માતા જ હતી. આ ઘટના પછી વેપારીએ પોતાના ગામમાં માતાનું સુંદર મંદિર બાંધ્યું. હર્ષદ માતાના અનેક ચમત્કારોની વાર્તાઓ લોકોમાં લોકપ્રિય છે. કહેવાય છે કે જો કોઈ ભક્તિપૂર્વક માતાનું નામ લે તો તેને દુઃખ સંકટમાંથી રાહત મળે છે. ખેડૂતો વરસાદ માટે પ્રાર્થના કરે ત્યારે માતા તેમની ઈચ્છા પૂર્ણ કરે છે. માતા પોતાની કૃપાથી નિષ્ફળતામાંથી સફળતા, ભયમાંથી હિંમત અને દુઃખમાંથી સુખ આપે છે. હર્ષદ માતાની મૂર્તિ સામાન્ય રીતે ઘોડા પર સવાર રૂપે દર્શાવવામાં આવે છે, જ્યાં તેઓ હાથમાં તલવાર લઈને દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે. આ સ્વરૂપ ભક્તોમાં વિશ્વાસ જગાવે છે કે સાચી શ્રદ્ધા અને ભક્તિ રાખવાથી કોઈ પણ સંકટ સામે જીત મેળવી શકાય છે. સમય બદલાયો, યુગ બદલાયો, પણ હર્ષદ માતાની ગાથા આજે પણ જીવંત છે. ગામડાની સ્ત્રીઓ ખાસ કરીને માતાને પોતાનું રક્ષક માનતી આવી છે. લગ્ન, નવા કામની શરૂઆત, સંતાન સુખ માટે કે જીવનના કોઈ પણ મહત્વના પ્રસંગે હર્ષદ માતાની પૂજા કરાય છે. આ રીતે હર્ષદ માતા માત્ર એક દેવી જ નથી રહી, પણ લોકોના જીવનનો અવિભાજ્ય ભાગ બની ગઈ છે. તેમની ગાથા લોકોને શીખવે છે કે ક્યારેક મુશ્કેલી કેટલીય મોટી કેમ ન હોય,
વિશ્વાસ અને ભક્તિથી તે જીતવી શક્ય છે. આ વાર્તા આપણને શીખવે છે કે શક્તિ, હિંમત અને ભક્તિ એકસાથે હોય તો જીવનમાં કોઈ પણ સંકટ સામે ડટીને ઊભા રહી શકાય છે. સાચો વિશ્વાસ માણસને અશક્યને પણ શક્ય બનાવવાની શક્તિ આપે છે.